અધ્યાય 3 શ્લોક 14-16. ગીતાના આ ત્રણેય શ્લોકનો સાર કંઈક આવો છે. વૃષ્ટિ માટે જે જાતનો યજ્ઞ વેદમાં વર્ણવ્યો છે તેવા હોમ હવનને લીધે વૃષ્ટિ એટલે કે વરસાદ થાય છે, જેનાથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી સંપૂર્ણ પ્રાણીઓ મનુષ્યો ઉત્પન્ન થાય છે. માટે પ્રાણીઓમાં મનુષ્યએ યજ્ઞનું કર્મ કરવું જોઈએ, જેથી સૃષ્ટિનું અનંત ચક્ર ચાલ્યા કરે. હવે મીમાંસકો એટલે કર્મકાંડીઓ પણ કહીએ છીએ તે વેદોના મંત્રો, એવો એમ કહે છે કે વેદોના મંત્રો અકાર આપણે જેને કહીએ છીએ તેવા અક્ષરવાળા મંત્રોથી નિર્માણ થયેલા છે. આવા મંત્રો સર્વવ્યાપી અક્ષરને એટલે પરમાત્મા કે બ્રહ્મ શબ્દ આપણે લોકબોલીમાં બોલીએ છીએ તેના આધારે રહેલા છે. આમ વેદ પરમાત્મા દ્વારા ઉત્પન્ન થયેલા છે અને યજ્ઞમાં પરમ અક્ષર સ્વરૂપ પરમાત્માનો સદાય વાસ રહેલો છે. તેથી જ આવા યજ્ઞ કરવાથી વૃષ્ટિ આવે છે અને મનુષ્યએ આ જ અનંત ચક્રને ચલાયમાન રાખવા યજ્ઞ કર્મ કરવું જોઈએ. જે પુરુષ સદાય આ સૃષ્ટિ ચક્રને અનુસરતો નથી તે માત્ર ઇન્દ્રિય સુખ ભોગવનારો પાપરૂપ વૃથા જીવન જીવે છે તેમ કહેવાય. પરંતુ મારા મતે હે અર્જુન, કેવળ વૃષ્ટિ નહીં પરંતુ સહજપણે સર્વના કલ્યાણ અર્થે કરેલું સત્કર્મ એ યજ્ઞ જ છે તેમ હું માનું છું. પ્રકૃતિ જેમ તેના દરેક કાર્યો સહજ રીતે અને સમાન રીતે દરેક ભૂત પ્રાણી માટે કરે છે, તે જ રીતે કરેલું સત્કર્મ યજ્ઞરૂપ જ છે. જે આના પહેલાંના શ્લોકમાં મેં દાખલો આપ્યો હતો કે કોઈ ગોપ પોતાનું ગોચર સર્વ ગાયો માટે ખુલ્લું રાખે, કે કોઈ મનુષ્ય દરેક મનુષ્યની પ્રીતિ પ્રત્યેથી પ્રેરાઈ અને ભક્તિથી દરેક માટે પ્રેમથી ભોજન કે કંઈ પણ એની સગવડ કરે તે. આમે એક દાખલો યાદ કરાવ્યો. એક વિશેષ વાત, આપણે ચિત્ત, ચૈતન્ય એ શબ્દો અત્યાર સુધી આવ્યા. હવે આના જ બીજા શબ્દ પણ આવ્યા છે. તેમાં સાંખ્યશાસ્ત્રીઓ ચિત્તને બ્રહ્મ, મહદ બ્રહ્મ કે મહદ એવું નામ પણ આપે છે. કદાચ આગળના અધ્યાયોમાં આ શબ્દો વારંવાર એક યા બીજા રૂપે આવે એટલે બધા જ નામ અહીં જણાવ્યા. એક વ્યાખ્યા મુજબ સાંખ્યશાસ્ત્રીઓ કે તત્વવેત્તાઓ, આ બંને એક જ શબ્દ છે એટલા માટે મેં બંને શબ્દો વાપર્યા, તેઓ માને છે કે અક્ષર એટલે દ્રશ્ય કે વ્યક્ત, અક્ષર અને અવ્યક્ત એવી પ્રકૃતિમાંથી ઉદ્ભવેલ મહદ બ્રહ્મ કે ચિત્ત એ જ સર્વ સંસારની પ્રવૃત્તિનું મૂળ છે. એટલે આને જરા હું સહેલી રીતે સમજાવું તો દ્રશ્ય કે અદૃશ્ય એટલે કે દેખાતું છે તે અને નથી દેખાતું તે પણ, એવી આ પ્રકૃતિ આપણે ચૈતન્યનો મહાસાગર દ્રશ્ય અને અદૃશ્ય રૂપે દેખાતું ચૈતન્ય, તે આ વસ્તુ એમાંથી ઉદ્ભવેલ મહદ બ્રહ્મ કે ચિત્ત, ખ્યાલ આવ્યો કે ચૈતન્ય એ જ આ સર્વ સંસારની પ્રવૃત્તિનું મૂળ કારણ આ છે. હવે આ ચૈતન્ય પ્રત્યેક મનુષ્યમાં જુદા જુદા સ્વરૂપે છે. એટલે તમારું ચિત્ત મારું ચિત્ત એ રીતે અલગ અલગ દરેકનું ચિત્ત અથવા ચૈતન્ય, ટૂંકમાં દરેકના ચૈતન્ય દરેકમાં તે ચિત્ત બ્રહ્મ સ્વરૂપ છે જ. આપણે આ રીતે જાણીએ, તમારું મારું ચિત્ત કે મારો આત્મા તમારો આત્મા, મારા મનમાં રહેલો ઈશ્વર એમ આપણે બોલીએ છીએ તે,
એટલે દરેકમાં અલગ અલગ સ્વરૂપે આ બ્રહ્મ દરેક મનુષ્યમાં રહેલું છે જ. અને આ અલગ અલગ ચિત્ત કે મહદ બ્રહ્મ દ્વારા સંસારની પ્રવૃત્તિઓ થતી આપણે જોઈએ છે. બરાબર? આ હું માનું છું તમને બધાને સમજાયું હશે. આ બ્રહ્મ તત્વ સારી સૃષ્ટિમાં વ્યાપેલું છે જ. ચૈતન્યનો મહાસાગર દ્રશ્ય કે અદૃશ્ય રૂપે સંસારમાં છે જ. આ વાક્ય જો ભૂલાઈ ગયું હોય તો ફરી યાદ કરાવું. આમ પ્રકૃતિનું કાર્ય જે નિરંતર ચાલે છે તેમાં બ્રહ્મ વ્યાપેલું છે જ. બ્રહ્મ એટલે ચિત્ત, ચિત્ત એને આપણે પરમેશ્વર પણ કહીએ, ઈશ્વર પણ કહીએ, તે બધું જ તે વ્યાપેલું છે જ. તો વૃષ્ટિ કે પછી યજ્ઞ કે સર્વ કર્મમાં બ્રહ્મ તત્વ છે જ. માટે સમગ્ર સૃષ્ટિ ચક્રમાં બ્રહ્મ તત્વ હોય તો યજ્ઞમાં પણ છે જ. એટલે યજ્ઞમાં પરમાત્માનો વાસ છે. આ વાક્ય હવે સમજાયું હશે. માટે યજ્ઞ કર્મ મનુષ્યએ કરવા જોઈએ. પ્રત્યેક ભૂત પ્રાણી આ સૃષ્ટિ ચક્રના નિયમને એટલે કે પ્રકૃતિના નિયમને જાણે અજાણે અનુસરે છે. તો મનુષ્ય વિશેષ બુદ્ધિમાન પ્રાણી છે. તો કર્મ કરવાની તેને સ્વતંત્રતા હોય ક્યારેક તેમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. તો આવો મનુષ્ય પોતાનું આયુષ્ય વ્યર્થ અને વૃથા બગાડે છે. હવે શ્લોક 17થી 19. જેમ ધ્યેય એટલે ધ્યાનથી પ્રાપ્ત કરવા ઈચ્છેલ વસ્તુ, જ્ઞેય એટલે જ્ઞાનથી પ્રાપ્ત કરવા ઈચ્છેલ વસ્તુ, અને તે જ રીતે કાર્ય એટલે કર્મથી પ્રાપ્ત કરવા ઈચ્છેલ વસ્તુ તેવો અર્થ થાય. અર્જુન, જ્યાં સુધી મનુષ્ય પોતાના ચિત્તની અત્યંત શુદ્ધિ કરીને આત્મનિષ્ઠ, હવે આ શબ્દને હું જરાક સમજાવી દઉં. આત્મનિષ્ઠ સ્થિત પ્રજ્ઞના લક્ષણોવાળો કેવો? જેને સુખ દુઃખ અસર કરતા નથી, જેની વિષયો પ્રત્યે આસક્તિ નથી, કર્મેન્દ્રિયો તેના વશમાં છે અને જ્ઞાનેન્દ્રિયો ઉપર પણ કાબૂ છે, તેવો મનુષ્ય. એટલે જ્યાં સુધી મનુષ્ય પોતાના ચિત્તની અત્યંત શુદ્ધિ કરીને આત્મનિષ્ઠ થયો નથી ત્યાં સુધી તેણે કંઈક કાર્ય એટલે કે પોતાના ઉત્કર્ષ માટે કંઈક કરવાનું તો બાકી રહે જ છે. પરંતુ જે સ્થિત પ્રજ્ઞ થયો છે તેણે કોઈ કાર્ય કર્મ દ્વારા કરવાનું બાકી રહેતું નથી. એટલે કે કર્મ કરવાથી એની ચિત્ત શુદ્ધિમાં વધારો કે ઘટાડો થતો નથી. કારણ એને ભૂત માત્રમાં કોઈ મોહ નથી રહ્યો કે ના તો એને સ્વાર્થ રહ્યો હોય. છતાંય આવા એકનિષ્ઠ મહાત્મા પણ અકર્મી કે કર્મહીન રહી શકતા નથી. જેમ ઋતુચક્ર નિયમ પ્રમાણે સહજ ચાલ્યા કરે છે તેમ નિર્લેપ ભાવે એટલે કે યજ્ઞ ભાવે સર્વ યોગ્ય કર્મો કરી જાય છે. કર્મહીન રહેવું એના કરતાં આસક્તિ રહિત યોગ્ય, આવશ્યક અને સારા કર્મ કરવા જરૂરી છે. આસક્તિ છોડીને કર્મ કરવાથી મનુષ્યનું શ્રેય જ થાય છે. કર્મને છોડવાથી તેનું શ્રેય થતું નથી.